एकता नगर स्टैच्यू ऑफ यूनिटी से बड़ी खबर सामने आ रही है, जहां पर साल 2023 में रिकॉर्ड ब्रेक पर्यटक दर्ज किए जा चुके हैं। आपको बता दें कि बीते 5 सालों में पहली बार पर्यटकों का जो आंकड़ा है वो 50 लाख के पार हो गया है। 29 दिसंबर 2023 तक 50,29,147 प्रवासियों ने एकता नगर स्टैच्यू ऑफ यूनिटी की मुलाकात ली थी। वैसे प्रवासियों के बढ़ने की वजह से वहां पर सुविधाओं में भी इजाफा करवाया गया है। तब इस बारे में मुख्य कारोबारी अधिकारी उदित अग्रवाल ने ज्यादा जानकारी दी है। આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે। ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન્સ આવ્યા હતા। આ વખતે ઓલરેડી આપણે 50 લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે, કારણ કે 30-31 આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે। 2018માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા, આ પછી લગભગ 1.5 કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે, પોતાના લવ્ડ વન્સ સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માણ્યો છે। આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો, નવા એડ્સ કરવામાં આવ્યા છે। યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં મેઇનલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે, ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છીએ। આ બધી નવી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છીએ। આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણરૂપ છે। સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયો છે, સામાજિક વિકાસ થયો છે। અહીંયા જેમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરવામાં આવી છે, જે અહીંના લોકલ જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે, એમના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે। આ જોઈએ તો એક બહારથી પણ જ્યારે લોકો આવે તો જેવી રીતે લોકલ પોપ્યુલેશન, લોકલ ઇકોનોમીનો અહીંયા વધારો થયો છે આ પોતે અનુભવ કરે છે અને જે સરાહે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।